હારીજના સાપટપરા વિસ્તારમાં છેલ્લા 7 વર્ષથી ગટરના ગંદા પાણી જાર માર્ગ અને ફળિયામાં ભરાઈ રહેતા હાલાકી. ગટર, રોડ, રસ્તા, પીવાના પાણી જેવા વિકટ પ્રશ્નોને લઈને લોકો ત્રાહીમામ. પાટણ જિલ્લાના હારીજ શહેરના સાપટપરા વિસ્તારમાં છેલ્લા 7 વર્ષથી વિસ્તારમાં ગટરના ગંદા પાણી રોડ રસ્તા પર ઉતરી આવતા વાહન ચાલકો સહિત રાહદારીઓ અને સ્થાનિકો ત્રાહીમામ પોકારી ઉઠ્યા છે. આ વિસ્તારમાં ગટરથી લઈને પીવાના પાણીની પણ વિકટ સમસ્યા જોવા મળી રહી છે. લોકોની અનેકવાર રજૂઆત બાદ પણ નગરોડ તંત્ર દ્વારા કોઈ યોગ્ય નિકાલ કે વ્યવસ્થા કરવામાં આવી નથી, જેને લઈને સ્થાનિકો ત્રાહીમામ પોકારી ઉઠ્યા છે. સાપટપરા વિસ્તારમાં પીવાના પાણીની વિકટ પરિસ્થિતિ સર્જાય છે, તો બીજી તરફ પીવાનું પાણી પણ ગટરના ગંદા પાણી જેવું અને દુર્ગંધયુક્ત પાણી આવતું હોવાથી વિસ્તારની મહિલાઓની ફરિયાદ ઉઠવા પામી છે. ભીલપરા સાપટપરા વિસ્તારમાં ગંદકીનું સામ્રાજ્ય ફેલાયું છે. લોકોના ઘર આંગણે ગંદકી અને ગટરના ગંદા પાણી રોડ રસ્તા પર ઉતરી આવતા હાલાકી ભોગવવા સ્થાનિકો મજબૂર બન્યા છે. હારીજ શહેરના વિસ્તારમાં પાણીની ટાંકી બનાઈ ગયા હોવા છતાં પણ પીવાનું પાણી લોકોને આપવામાં તંત્ર નિષ્ફળ જોવા મળી રહ્યું છે, જેને લઈને સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. વિસ્તારમાં પીવાના પાણીની વિકટ સમસ્યાથી લઈ છેલ્લા 7 વર્ષથી ગટરના ગંદા પાણી રોડ રસ્તા પર ઉતરી આવવાનો સિલસિલો યથાવત રહેતા સ્થાનિકો ત્રાહીમામ પોકારી ઉઠ્યા છે, તો લોકોએ હવે સોસાયટી મૂકી અન્ય વિસ્તારોમાં જવાની ઈચ્છા વ્યક્ત કરી રહ્યા છે. ત્યારે તંત્ર સામે અનેક સવાલો ઊભા થાય છે. ભીલપરા, સાપટપરા સહિતના લોકોએ સ્થાનિક પ્રશ્નોનું નિરાકરણ નહીં આવે તો પાલિકાની ચૂંટણીનો બહિષ્કાર કરી અનશન ઉપર ઉતરવાની ચીમકી ઉચ્ચારી હતી. અનિલ રામાનુજ, કરજણ સંદેશ ન્યૂઝ, પાટણ. જેમ આપણે જાણીએ છીએ એમ કે હારીજનગરમાં ફેઝ 1નું કામ કરવામાં આવ્યું હતું ડ્રેનેજનું, પણ એ ડ્રેનેજ સદંતર ફેલ છે. એટલે જેના કારણે અત્યારે સરકારશ્રી દ્વારા ફેઝ 2નું કામ ટેન્ડરિંગ લેવલે છે અને ટૂંક સમયમાં એનો વર્ક ઓર્ડર આપવામાં આવશે ત્યારે ડ્રેનેજના જે આ પ્રોબ્લેમનું પરમેનન્ટ સોલ્યુશન આવી જશે. અત્યારે ટેમ્પરરી સોલ્યુશન તરીકે નગરપાલિકા દ્વારા નિયમિત રીતે ડિસિલ્ટિંગ કરવામાં આવે છે અને પ્રેશર મારવામાં આવે છે. ભીલપુરા ખાડી વિસ્તારમાં 6 વર્ષ પહેલાં પાણીની ટાંકી બનાવવામાં આવી હતી, પરંતુ જે તે સમયે નગરપાલિકાની આર્થિક સ્થિતિ સારી ન હોવાના કારણે વીજ કનેક્શન મળી શક્યું ન હતું. પરંતુ હાલમાં જિલ્લા વહીવટી તંત્રના અથાગ પ્રયાસોથી આપણને વીજ કનેક્શન મળી ગયું છે અને એ ભીલપુરા ખાડી વિસ્તારના ટાંકાને મેઇન નેટવર્ક સાથે જોડવા માટે પણ અત્યારે આપણે ટેન્ડરિંગની પ્રક્રિયામાં છીએ. તો જ્યારે આનો વર્ક ઓર્ડર આપવામાં આવશે અને કામ થશે ત્યારે ભીલપુરા ખાડી વિસ્તારનું ટાંકી પણ મેઇન નેટવર્ક સાથે જોડાશે અને હારીજના નગરજનોને એના થકી પાણી મળશે. કેટલા વર્ષથી આ કનેક્શન બંધ હતું? લગભગ 5 વર્ષથી આ બંધ હતું, પરંતુ હમણાં આપણે જિલ્લા વહીવટીતંત્ર અને નગરપાલિકા દ્વારા ખૂબ પ્રયત્નો કરી અને આપણે આ કનેક્શન મેળવી લેવામાં આવેલ છે. કેટલા સમયમાં ચાલુ થઈ શકે? અત્યારે એ ટેન્ડરિંગ પ્રક્રિયા હેઠળ છે, એટલે એ ટેન્ડરિંગ પ્રક્રિયા પૂરી થઈથી અને વર્ક ઓર્ડર આપેથી એનું ઝડપથી કામ થશે. જે જ્યારે અમારા એપીએમસીની અંદર ગંજ બજારની અંદર ભરતસિંહ ભી ડાભી સાહેબ, પછી જગદીશભાઈ વિશ્વકર્મા મંત્રીશ્રી, પછી પાટણ જિલ્લા કલેક્ટર સાહેબશ્રી અમારે હારીજ શહેરની મુલાકાતે આવ્યા હતા. તો આજે અમારી રજૂઆત હતી, જે અમારા જે ગામની જે પ્રાથમિક પ્રશ્નો હતા, ગટર, પાણી, લાઇટ, રોડ, એવા પ્રશ્નોની અમે રજૂઆત કરી. જે અમારા શ્યામાળ વિસ્તારની અંદર, સાપટપરાની અંદર, ધોણિયા વિસ્તારની અંદર, ઇન્દિરાનગરની અંદર, અમૃતપુરા વિસ્તારની અંદર જે ગટરનો ગંભીર પ્રશ્ન છે, જે બદથી બદતર હાલત, જે લોકો માંદા પડ્યા છે, ઘરે ઘરે માંદગીના ખાટલા છે. પછી ગામની અંદર 75% વિસ્તારની અંદર પીવાનું મીઠું પાણી આવતું નથી. પછી ઘણી જગ્યાએ રોડ નથી, લાઇટો નથી. એ અમારા પ્રશ્નો હતા. એ સિવાય અમારા જે ગામની અંદર જે ઔદ્યોગિક એકમ, જે જીઆઈડીસી નથી, એના માટે પણ અમે સાહેબશ્રીને જીઆઈડીસી લાવવા માટે રજૂઆત કરી. પછી જે ઘણા વર્ષોથી જે અમારે ભીલપરાની જોડે જે પાણીનું ટાંકું, સંપ, જે સરકારે 2 કરોડ રૂપિયા આલ્યા અને 5 વર્ષથી બનાવેલું પડ્યું છે, એમને કોઈ પણ ઉપયોગમાં આવ્યા વગર એમને બનાવેલું પડ્યું છે. જો એ ચાલુ કરવામાં આવે તો 50% હારીજના પ્રશ્નો સોલ્વ થાય એમ છે. તો એની પણ આજે અમે રજૂઆત કરી. અને જો આ બધી રજૂઆતો અમારી ધ્યાનમાં સરકાર કે અધિકારીઓ નહીં લે તો અમે આવનારા વર્ષોમાં જે નગરપાલિકાની ચૂંટણી છે એમાં મતદાન બહિષ્કાર કરશું અને મેળ આવે તો અમે અનશન પર ઉતરી શકશું. અમારા જે હારીજ શહેર સેવા સમિતિ વતી અમે બધા હારીજ ગ્રામજનોએ આવેદનપત્ર આપ્યું હતું. મારું નામ ઠાકર રજનીકાંત અમથારામભાઈ છે. જય હિન્દ. મંસૂરી ઇસ્માઇલભાઈ બચુભાઈ, સાપટપરા વિસ્તાર. આજે અમને ગટર લાઇનની વર્ષોથી તકલીફ છે અને આની આ પોઝિશન છે. ગટર લાઇનનું કામકાજ શરૂ થઈ ગયેલું છે, પણ અમને જોઈન્ટ આપ્યો નથી અને વધતા પાણીની ટાંકીનું બોલો. આ
ગટર 7 વર્ષથી જોડીએ પણ કોઈ નિર્ણય આવ્યો નથી. અમારા ઓગણે ગંદકી છે, અમારા બાળક બધા બીમાર પડ્યા છે. અમે ગરીબ માણસ છીએ, અમે રૂપિયા ત્યાંથી લાવીએ, અમે પેટમાં ખાઈએ, દવાખાનું આલીએ. હે તમે સરકાર છો, કોણ છો? અમારું વાપરતા નહીં ગરીબ માણસોનું. આ ઝાપટપરામાં 7 વર્ષથી ગંદકી કા બોલ. નામ નજમાબેન છે અને અમે આ તકલીફ 7 વર્ષથી વેઠીએ છીએ રહ્યા. અમે કેટલી કમ્પ્લેન્ટો કરી છે પણ અમારો કોઈ નિર્ણય આવતો નથી. અમે પાણી વાપરીએ છીએ એ ખરાબ, એકદમ ખરાબ પાણી આવે છે, સાવ જ ગટરમાં નાખે એવું. એ પાણીનો પણ અમે ઉપયોગ કરીશું, પીવાનું પાણી આવતું નથી અને 7 વર્ષથી આ ગટરની તકલીફ છે. મહેરબાની કરીને અમારી આ તમે કમ્પ્લેન્ટ કબૂલ કરો અને અમને ન્યાય આપો. કેટલા ઘર આ માંદગીના ખાટલા છે, 7 વર્ષથી આ તકલીફ છે. કેટલા ઘર આવેલા છે? ઝાપટપરાની અંદર અને 500 બાયડીઓ આ નિર્ણય કર્યો છે કે અહીંયા જઈને અને અમે કહીએ કમ્પ્લેન્ટ કરીએ, કમ્પ્લેન્ટનો નિર્ણય આવ્યો નથી. આ રજનીભાઈ ખુદ અમને લઈને જે ગયેલા છે પાટણ કલેક્ટરની ઓફિસે, પણ કોઈ આનો ન્યાય નથી આવ્યો અને આ 7 વર્ષથી તકલીફ છે, 1 વર્ષની નથી.